રાજકોટથી ખોડલધામ મંદિર સુધીની આજે સ્વદેશી પદયાત્રા યોજાણી છે। સ્વદેશી પદયાત્રા અત્યારે આજથી ચાલુ થવાની છે। ત્યારે અખંડ ભારતના શિલ્પી આપણા સરદાર પટેલ સાહેબ એમની પ્રતિમા અને સાથે એક રથ તૈયાર કરવામાં આવ્યો છે। તો આપણે પ્રકાશભાઈ સાથે એ રથ વિશે વાત કરીએ। જય સરદાર। જય સરદાર। સરદાર સાહેબના જન્મ જયંતિના 150 વર્ષની ઉજવણી ચાલી રહી છે અને આ ઉજવણીના ભાગરૂપે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારાની નેમ હતી કે અહીંથી આસ્થાના એક પ્રતીક જે કે ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટથી કાગવડ જે બીજું આસ્થાનું પ્રતીક છે એને સરદાર સાહેબના જે એકતાના માર્ગેથી જોડવું અને સ્વદેશીની થીમ અપનાવી। તો ધારાસભ્ય શ્રી રમેશભાઈની લાગણી હતી કે યુવા લોકો સરદાર સાહેબ વિશે જાણે, સ્વદેશી વિશે જાણે, સ્વદેશી ઉપયોગ કરે અને સાથે સાથે સ્વદેશીનું પોતાના જીવનમાં અનુકરણ કરી અને એકતા ભારત દેશનું નિર્માણ થાય, વધુ આગળ જાય એવી લાગણી સાથે આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નીચે એક સ્વદેશી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના ભાગરૂપે આજે સૌ અમે લોકો અહીંયા સાથે એકઠા થયા છીએ અને અહીંથી 3 દિવસ સુધી અમે કાગવડ સુધી ચાલીને જઈશું। આ રથનું ડિઝાઇનિંગ એવું કરવામાં આવ્યું છે કે જેની અંદર સ્વદેશી હરેક વસ્તુને આવરી લેવાની લીધેલી છે, જેમાં કિસાન છે, રાજકોટની અંદર છે કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર વસ્તુ જે બને છે અને જે દેશ વિદેશની અંદર ફેલાય છે એનું આખું પ્રતિકૃતિ રૂપે આ આખો રથ બનાવવામાં આવ્યો છે। પવનચક્કી છે, સોલાર એનર્જી છે, ટ્રેક્ટર છે, ખેડૂત છે, આપણી ફૂડ આઇટમ જે અહીંયા પેક થઈ છે ને વિદેશ સુધી એક્સપોર્ટ થાય છે, આ સાથે સાથે બીજી અન્ય જે કોઈ ઉત્પાદનો છે એ બધાને કેન્દ્રમાં રાખી અને રથનું ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે। આ પદયાત્રાની અંદર અત્યારે અમારી પાસે 1000થી વધારે લોકો જોડાયેલા છે અને કુલ કટકે કરીને 4000 લોકો જોડાવાના છે, જુદા જુદા આયામમાં જોડાવાના છે। આ ઉપરાંત આખી પદયાત્રાનું આયોજનના ભાગરૂપે અમે સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવાના છીએ। સોલાર એનર્જીને કે નેચરલ એનર્જીને એટલું જ પ્રાયોરિટી આપવામાં આવી છે। એટલે દેશને કેમ મજબૂત બનાવવો અને સ્વદેશીને કેમ આગળ લઈ જવું એની મુખ્ય નેમ છે।